રાજકોટમાં લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ ફરી એકવાર આમને સામને આવ્યા છે। રોડ પર ફેરિયાઓ ધંધો કરતા હોવાના કારણે વેપારીઓમાં નારાજગી જોવા મળી। વેપારીઓએ લાખાજીરાજ રોડ પર બંને તરફ બંધ કરી વિરોધ નોંધાવ્યો। મંગળવારે બપોરના 1 વાગ્યા સુધી લાખાજીરાજ રોડ બંધ રાખવામાં આવશે। વેપારીઓ ફરી મનપા કમિશનર અને પોલીસ કમિશનરને આવેદન આપશે। સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ માંગ થઈ છે। તો એ ફેરિયાઓના કારણે લોકોને હાલાકી પડી હોવાનો વેપારીઓનો આક્ષેપ છે। દિવાળી પહેલા વેપારીઓ દ્વારા ફેરિયાઓનો એ આખો વિરોધ કરવામાં આવ્યો હતો। અગાઉ પણ ધારાસભ્યોની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો અને ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો। કોર્પોરેશન કમિશનર શ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી અને આ લાખાજીરાજ રોડના દબાણનો પ્રશ્નનો ઉકેલ આવે અને અમારી માગણી પણ એવી છે વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા કાયમી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે, આવી અમારી પ્રખર માંગણી છે। એટલી બધી બજાર તંગ થઈ જાય છે કે આપણે હાલીને પણ આપણી દુકાને પહોંચી ન શકીએ ને આવારા તત્વો જે ફેરિયા ભેગા આવી જાય છે એને લીધે દર રવિવારે ઓછામાં ઓછા 20થી 25 મોબાઈલ અને પર્સની ચોરી થાય છે, જેની નોંધ પણ લેવાતી એ ડિવિઝનમાં બંધ કરી દીધી છે, કારણ કે એટલું બધું ઘર્ષણ વધી ગયું છે।